સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું છે રાજીનામું। આપને જણાવી દઈએ કે આને લઈને કેટલી હદે કેટલા દિવસોથી પ્રોટેસ્ટ ચાલી રહ્યું હતું અને ખાસ કરીને નીટ પેપર લીક મામલે અત્યારે સૌથી મોટું ડેવલપમેન્ટ આવતું હોય તે દેખાઈ રહ્યું છે। ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે। અત્યારના સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ છેલ્લા કેટલાક દિવસોથી કોકરોચ જનતા પાર્ટી અને કોંગ્રેસ તરફથી આને લઈને પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું અને તેઓની સૌથી મોટી માંગ એ જ હતી કે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું જોઈએ અને આને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નિવેદન પણ સામે આવ્યું હતું। 2 દિવસ પહેલા જ એમને એક વિડીયો રિલીઝ કરીને ખાસ કહ્યું હતું કે નીટ પેપર લીક મામલે સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવશે અને અત્યારના સૌથી મોટું આજે ડેવલપમેન્ટ થયું છે આ સમગ્ર મામલે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે। આ સમગ્ર જે પ્રોટેસ્ટ છે તે ચાલુ થયું હતું જ્યારે નીટ પેપર લીક મામલે જે છે મામલો વધુ વકરી ગયો હતો અને આને લઈને બીજી વખત નીટની પરીક્ષા લેવામાં આવી હતી જે બીજી વખત સફળ રહી હતી પણ સતત લગાતાર તમામ પ્રોટેસ્ટનું જે દોર હતું દિલ્હીમાં અને અલગ અલગ વિસ્તારોમાં ચાલુ હતું। આ સમગ્ર મામલે વધુ માહિતી આપવા અમારી સાથે જોડાઈ ગયા છે અમારા પોલિટિકલ એડિટર કિંજલ। અત્યારનું સૌથી મોટું ડેવલપમેન્ટ શું છે, વધુ વિગતો? જી બિલકુલ, દેખો ધર્મેન્દ્ર પ્રધાને પોતાનું રાજીનામું છે તે આપી દીધું છે, રિઝાઇન છે તેમણે કરી દીધું છે। જે માંગ હતી સૌથી વધારે એ જ હતી કે ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષા મંત્રી તરીકે રાજીનામું છે તે આપવું જોઈએ। આની હિન્ટ વડાપ્રધાન દ્વારા પણ ગઈકાલે આપવામાં આવી હતી કે કેબિનેટમાં ખૂબ મહત્વનો નિર્ણય છે તે આવવા જઈ રહ્યો છે અને જે માહિતી મળી રહી છે તે પ્રમાણે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે। ખાસ કરીને નીરુ, જે રીતે જંતર મંતરની અંદર જે લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે વિદ્યાર્થીઓનું જે આંદોલન જંતર મંતરથી દેશના અલગ અલગ રાજ્યોમાં થઈ રહ્યું હતું અને સૌથી મહત્વની એક જ ડિમાન્ડ હતી કે ધર્મેન્દ્ર પ્રધાનનું પહેલા રાજીનામું લેવામાં આવે। ફાસ્ટ ટ્રેક કોર્ટની પણ ગઠન કરવામાં આવ્યું અને જે શિક્ષણ વિભાગના 67 જેટલા જે અધિકારીઓ હતા તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા, પરંતુ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને લઈને જે હાઉસની અંદર પણ આપ જોઈ શકો છો કે પક્ષ અને વિપક્ષ હાઉસની અંદર અને હાઉસની બહાર પણ અનેક તંજ છે તે એકબીજા પર કસતા તે જોવા મળ્યા। રાહુલ ગાંધીના દ્રશ્યો હોય કે પછી ચાહે સત્તા પક્ષના જે સાંસદોના દ્રશ્યો હોય, પરંતુ આ જે વિવાદ હતો એ શમી રહ્યો ન હતો અને ક્યાંક ને ક્યાંક વિપક્ષને એક તરફથી જે કહી શકાય કે વિદ્યાર્થી હોય કે યુથ હોય તેમાં એક પ્રકારની લોકચાહના હતી તે મળી રહી હતી અને આખરે જે ડિમાન્ડ સાથે જંતર મંતરની અંદર જે ધરણા કરવામાં આવ્યા હતા તે અહીંયા પૂર્ણ થતી જોવા મળી રહી છે અને યુનિયન એજ્યુકેશન મિનિસ્ટર તરીકે ધર્મેન્દ્ર પ્રધાને પોતાનું રાજીનામું છે તે આપી દીધું છે। કિંજલ, અત્યારે એક મહત્વપૂર્ણ બેઠક પણ યોજાવાની છે જેપી નડ્ડાની સાથે કોકરોચ જનતા પાર્ટીની અને સતત 2 દિવસથી આપણે જોયું છે કે કઈ રીતે પ્રોટેસ્ટ જે છે એ મોટો સ્વરૂપ લઈ રહ્યો હતો અને સૌથી મોટી માંગણી એ લોકોની એ જ હતી કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે, તેમને એમના પદેથી હટાવવામાં આવે। તો અત્યારે આ સમગ્ર જે ડેવલપમેન્ટ છે આને કઈ રીતે જોવામાં આવી રહ્યું છે? શું કોકરોચ જનતા પાર્ટીની માંગ સરકારે માની લીધી છે અને એના માટે જ આ રાજીનામાનું જે પગલું છે ધર્મેન્દ્ર પ્રધાન તરફથી ભરવામાં આવ્યું છે? દેખો, વિપક્ષની માંગ માની લીધી છે એના કરતા જો વડાપ્રધાન અથવા તો વડાપ્રધાનની સ્ટ્રેટેજીની વાત કરીએ કે રણનીતિની વાત કરીએ તો જે સેન્ટિમેન્ટ્સ જે લોકોના ગવાયા છે ડેમેજ કંટ્રોલના ભાગરૂપે ચોક્કસ કહી શકાય। આપ જુઓ કે સોનમ વાંગચુક ની સાથેની મુલાકાત હતી, હોસ્પિટલમાં જે કરવાની હતી તે પણ ધર્મેન્દ્ર પ્રધાન માફ કરશો જેપી નડ્ડા દ્વારા કરવામાં આવી હતી। જેપી નડ્ડા ક્યાંક ને ક્યાંક મધ્યસ્થી છે તે કરી રહ્યા છે, પરંતુ ચોક્કસ એક આખા કહી શકાય કે દેશની અંદર એક માહોલ છે તે બની રહ્યો હતો યુવા પેઢી કરતા જે ઝેન્ઝી અને ઝેન્ઝીના પરિવારમાં એ વર્તમાન સરકાર દ્વારા બિલકુલ સાંભળવામાં નથી આવતું। મહત્વના મુદ્દા છે તેની પર ધ્યાન આપવામાં નથી આવતું। કોંગ્રેસ જનતા પાર્ટી ના જેટલા પણ લોકો હતા કે જો તેમના દ્વારા કોઈ પણ પ્રકારની દ્રશ્યો જોવા મળી રહ્યા હતા અથવા તો જે પ્રકારના તેમણે ધરણા કર્યા હતા તો તેનાથી પણ એક માહોલ છે તે બની રહ્યો હતો અને ક્યાંક ને ક્યાંક માહોલ એન્ટી ગવર્મેન્ટ ચોક્કસ બની રહ્યો હતો અને સૌથી વધારે જે સવાલ હતા તે વડાપ્રધાન પર થઈ રહ્યા હતા કે આખરે કેમ આ સરકાર છે તે એક્શન લઈ રહી નથી અને આ એક કારણ રહ્યું છે કે જેપીઆઈ ની પણ એક મહત્વની માંગ હતી કોંગ્રેસ જનતા પાર્ટીની પણ કે આ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું છે તે લેવામાં આવે તો તેમનું રાજીનામું પણ લેવામાં આવ્યું છે અને હવે જંતર મંતર પર કેમ કે જે રીતનું આંદોલન છે તો અનેરું જોઈ શકાય છે કે કેટલાક વિદ્યાર્થીઓની સાથે કેટલાક જે તત્વો છે એ પણ અહીંયા આવી રહ્યા છે। એ પ્રકારના તત્વો કે જેના લીધે થઈ અને હુલ્લડ થઈ રહ્યા છે। પોલીસને પણ ક્યાંક ને ક્યાંક દુર્વ્યવહારનો અને અનેક પ્રકારના વ્યવહારનો સામનો કરવો પડી રહ્યો છે। તો ફરી એકવાર શાંતિ થાય, ફરી એક વખતે જે ચોક્કસ વાત કરવામાં આવે
હવે તો એન્ટી એન્કમ્બન્સી જે થઈ ગઈ છે તો નારાજગીને ખાળવાનો પ્રયાસ છે તે નિરૂપ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ખૂબ ખૂબ આભાર કિંજલ આ સમગ્ર અપડેટ્સ દેવા મામલે. અને